પાલિકાની સભામાં કાઉન્સિલર નીતિનભાઈ ડોંગા દ્વારા રજૂઆત કરી હતી. મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને જણાવ્યું હતું કે કોઈપણ પક્ષપાત કર્યા વગર વડોદરા શહેરમાં લાઉડસ્પીકરના માધ્યમથી ધ્વનિ પ્રદૂષણ ફેલાવનારા ઉપર સુપ્રીમ કોર્ટના ગાઈડલાઈન મુજબ કાયદેસરની કાર્યવાહી કરી તેઓને દંડિત કરવા જોઈએ. સભાના માધ્યમથી મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી છે, જ્યારે મ્યુનિસિપલ કમિશનરે પણ તેઓને આશ્વસ્ત કર્યા છે કે તે આ મામલે વડોદરા પોલીસ કમિશનરને વાત કરશે. ધ્વનિ પ્રદૂષણ મામલે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ લાઉડસ્પીકરનો અવાજ ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં દિવસે 75 ડેસિબલ હોવો જોઈએ, જ્યારે રાત્રે 70 ડેસિબલ. તેવી જ રીતે કોમર્શિયલ માટે દિવસે 65 ડેસિબલ હોવો જોઈએ, જ્યારે રાત્રે 55. ત્યારે રેઝિડેન્શિયલ વિસ્તારમાં લાઉડસ્પીકરનો અવાજ સુપ્રીમ કોર્ટના ગાઈડલાઈન મુજબ દિવસે 55 ન હોવો જોઈએ, જ્યારે રાત્રે 45 ન હોવો જોઈએ. ત્યારે સાયલેન્ટ ઝોનમાં સુપ્રીમ કોર્ટના ગાઈડલાઈન મુજબ લાઉડસ્પીકરનો અવાજ દિવસે 50 તો રાત્રે આશરે 40 જેટલો હોવો જોઈએ. જે આપના જેવા મીડિયાના માધ્યમથી મધ્યપ્રદેશના આદરણીય મુખ્યમંત્રી શ્રી મોહનજી યાદવ સાહેબ દ્વારા મુખ્યમંત્રી બનતા સૌથી પહેલો જે હુકમ કરવામાં આવ્યો એ સુપ્રીમ કોર્ટની જે ગાઈડલાઈન પ્રમાણે ડીજે અને લાઉડસ્પીકરો કોઈ પણ જગ્યા પર વગાડવા પર જે પ્રતિબંધ સુપ્રીમ કોર્ટે મૂક્યો છે એની જે ગાઈડલાઈન જારી કરી છે. દાખલા તરીકે ઇન્ડસ્ટ્રીયલ એરિયા હોય તો ત્યાં તમે 75 ડેસિબલ અને રાત્રિના 70 ડેસિબલ, જ્યારે કોમર્શિયલની અંદર રાત્રિના તમે 55 ડેસિબલ, દિવસના 65 ડેસિબલ. એ જ રીતે રેસિડન્સની અંદર દિવસના 55 ડેસિડન્સ અને રાત્રિના 45 ડેસિબલથી વધારે અવાજ કરો તો સુપ્રીમ કોર્ટની સીધી ગાઈડલાઈન છે કે એમની અંદર 5 વર્ષની જેલની જોગવાઈ અને 1 લાખ રૂપિયા સુધીનો દંડ કરી શકે છે. એટલે મારી આ સ્પષ્ટ માગણી હતી કે જ્યારે કોઈ રાજ્યના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળતા સૌથી પહેલું પગલું આ ભરતા હોય તો એ ધ્વનિ પ્રદૂષણ કેટલું જરૂરી છે આ દેશ માટે એનો સીધો દાખલો છે. અને એટલા માટે વડોદરા શહેરની જનતાના આરોગ્યની સાથે કોઈ ચેડા ના થાય એટલા માટે તમામ જાહેર જગ્યા પર અને કોઈ પણ ધાર્મિક સ્થળ હોય, ચાહે મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા, ચર્ચ, કોઈ પણ જગ્યાએ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન સિવાયની વધારાની જો કોઈ ધ્વનિ પ્રદૂષણ કરતા હોય તો એની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની મારી માગણી હતી. લાઉડસ્પીકર હટાવવાની વાત કરી છે? જી બિલકુલ. 75 રેસિડન્સની અંદર હોય તો જે 55 ડેસિબલ છે અને રાત્રિના 45 ડેસિબલ છે એ જે મેં અગાઉ કીધું એ પ્રમાણે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પ્રમાણેના કોઈ પણ જગ્યા પર લાઉડસ્પીકર હોય ચાહે ડીજે હોય એ તમામની પર પ્રતિબંધ લાવવાની મારી માગણી છે. શું કહેશો? કોને માંગણી કરી અને જો નહીં અમલ થાય તો શું કરશો? જી મેં કમિશનરશ્રીને રજૂઆત કરી છે. કમિશનરશ્રી, પોલીસ કમિશનરશ્રીને રજૂઆત કરે. કાયદાની જોગવાઈમાં આ વિષય કોના અંડરમાં આવે છે માનનીય કમિશનરશ્રી બધું કહી શકશે.